ધીમી ગતિએ ચાલતા બાજવાના બ્રિજને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જી હા, અહીંયા તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ થવાને આરે છે। હવે જે તંત્ર છે ત્યાંનું લોકાર્પણ કરશે અને પછી વાહન વ્યવહાર ખુલ્લો મૂકવામાં આવશે। તત્કાલીન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એટલે કે બાપુના અલ્ટિમેટમ બાદ બાજવા બ્રિજની કામગીરીમાં ઝડપ આવી છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરને જાહેરમાં ખખડાવ્યા હતા। અધિકારીઓની હાજરીમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના પણ આપી। કદાચ એનું જ આ પરિણામ છે કે બ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વડોદરા તાલુકાના બાજવા ગામ ખાતે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું। આસપાસના એટલે કે 22થી વધુ ગામોને જોડતો આ બ્રિજ છાણી બાજવા ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હતી, એટલે કે ગોકળ ગતિએ ચાલતી હતી। લોકો હેરાન પરેશાન પણ થતા હતા। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતાની સાથે જ બાજવા ગામની મુલાકાત બાપુએ લીધી, એટલે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ લીધી। આ બ્રિજના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી। અધિકારીઓની હાજરીમાં કોન્ટ્રાક્ટરને જાહેરમાં ખખડાવવામાં પણ આવ્યા હતા અને એ વિડીયો વાયરલ થયો હતો, કારણ કે લોકોને તકલીફ પડતી હતી। લોકોને તકલીફ પડતી હોય ત્યાં બાપુ પહેલાં આવી જતા હોય છે। દર્શક મિત્રો, આ જ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને વાઘેલા બાપુ 1 વર્ષના શાસનકાળ દરમિયાન બાજવાથી છાણીને જોડતા બ્રિજની કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે અને આ જ બ્રિજના લોકાર્પણને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે। બ્રિજની કામગીરી પૂર્ણ થતાની સાથે જ ગામ લોકોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। ગામના લોકોએ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો આભાર પણ વ્યક્ત કર્યો છે। ઝડપથી કામગીરી કરાવીને 20થી વધુ ગામોના લોકોને સુખાકારીમાં જે આ વધારો કરવામાં આવ્યો તે બદલ બાપુની કામગીરીને બિરદાવી છે। ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જ્યારથી વાઘોડિયાના ધારાસભ્ય તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી ગામમાં વિકાસલક્ષી કામોમાં વધારો થયો હતો। ગામે ગામ વિકાસની ગતિમાં વધારો જોવા મળી રહ્યો। વિકાસના કામો પણ સારી ગુણવત્તાવાળા થયા। બાજવા ગામ પણ તેમાંથી બાકાત નથી રહ્યું, કારણ કે ત્યાંના રોડ, રસ્તા, ગટર તમામ જે પ્રશ્નો હતા તે સોલ્વ થઈ ગયા। પાણીની લાઈન, પેવર બ્લોક જેવા અનેક ગામો આ જે કામો છે તે પૂર્ણ કરવામાં આવ્યા। ગામ લોકોમાં સુખાકારી અને સુવિધાઓમાં અનેક ગણો વધારો પણ થયો છે।